મહારાજની જય. એટલે આપણો ભારત દેશ છે ને એ મહાન છે. ભારત દેશનું નામ ભારત પડવાથી ભારતનો અર્થ શું થાય? ભા એટલે જ્ઞાન અને રથ એટલે જ્ઞાનમાં રથ રહેવા વાળા મહાપુરુષોનો દેશ એટલે ભારત. ભા એટલે જ્ઞાન અને રથ એટલે એમાં રથ રહેવા વાળા મહાપુરુષોનો દેશ છે. કે અહીંયા તીર્થો તમે જે વર્ણ્યા, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, કાવેરી, સિંધુ, સિંધુ, ઘણા ગોદાવરી તીર્થો છે એમ. પણ તીર્થોને પણ તીર્થત્વ આપ્યું છે મહાપુરુષો. हिमालय से निकल कर पूरे भारत से बहती है गंगा नदी, फिर भी हर की पैड़ी का ही महात्म्य विशेष क्यों? हर की पैड़ी में लाखों की संख्या में माणसों सवार सांज हुई है आरती ना समय काई भी माटे. तो प्राचीन काल में आत्म तीर्थ में स्नान किए हुए महापुरुषों की चरण रज वहां पड़ी है. વાહ. એટલે મહાપુરુષોની ચરણ રજિયા જ્યાં પડે ત્યાં તીર્થત્વ ઊભો થઈ જાય. વાહ. એટલી બધી એની તાકાત છે. તીર્થમાં સ્નાન કરવાથી તમારા પાપ નષ્ટ થાય ને પુણ્ય વધે. પણ સત્સંગ ગંગામાં સ્નાન કરવાથી તો તમને અનંત ફળ પ્રાપ્ત થઈ જાય છે. આવો બાપા આવો. આ મારી માં આવી. આ ભાઈ જો મારી માનું નામ લો. હાટુભાઈ ને હાટુભાઈ ભેગા થઈ ગયા, મારે કામ થઈ ગયું, કાંઈ ઘટે નહીં. તીર્થોમાં સ્નાન કરવાથી પાપ નષ્ટ થાય ને પુણ્ય વધે છે. પણ એ ઉપર છેલ્લા પાપ નષ્ટ થાય છે. પાછું અમુક સમયાંતરે પાછો માણસ ગંગામાં ડૂબકી મારવા જાય. નહીંતર એક વખત ગંગામાં સ્નાન કર્યા પછી એને પૂર્ણતા આવી જવી જોઈએ, પણ માણસો ઘણી વખત જાય છે. એટલે હાવ મૂળમાંથી જો પાપ નષ્ટ કરવા હોય તો પરમાત્માનું નામ છે ને એ તમામ પાપોને બાળીને ભસ્મ કરી દેવા. હરી હરી जब ही नाम हृदय धैरो भयो पाप को नाश, जैसे जिंदगी आग की पड़ी पुराने घास. जब ही नाम हृदय धैरो એટલે હૃદયમાં જો પરમાત્માનું નામ પ્રગટ થઈ જાય तो भयो पाप को नाश, जैसे जिंदगी आग की पड़ी पुराने घास. एक તીખારો પડતર ફૂંકાઈ ગયેલા ઘાસ ઉપર પડે એટલે બધું બાળીને ભસ્મીભૂત કરી નાખે. એટલે પરમાત્માનું નામ છે એ તમામ પાપોને ભસ્મીભૂત કરવા વાળું છે. શાબાશ. તીર્થોમાં ઉપર છેલ્લા પાપ નષ્ટ થાય છે, પણ તીર્થોને પણ જ્યારે પાપનો ભરાવો થઈ જાય ત્યારે સત્સંગમાં આવવું પડે છે. બાપુ કહે ને કે અહીંયા બ્રહ્મગ્નિ પ્રગટ છે. હરી હરી તમામ તીર્થો જે રહ્યા એનો આટલો મહિમા છે, તો તીર્થોમાં પણ જ્યારે જ્યારે પાપ વધી જાય છે તો તીર્થોને પણ પાપ નષ્ટ કરવા માટે સત્સંગમાં આવવું પડે છે. ત્યારે એના પાપ નષ્ટ થાય છે. એટલે સત્સંગનો મહિમા તો જેટલો ગાય એટલો ઓછો છે. કારણ કે તીર્થોને પણ તીર્થત્વ આપવા વાળો સત્સંગ છે. આસારામ બાપુએ ઘણા વર્ષ પહેલા અમદાવાદની શિબિરમાં બ્રહ્મ મુહૂર્તમાં કીધું કે આ સત્સંગનું વાતાવરણ તમને કેવું લાગે? તો ઘણીક વાર તો બધા મૌન થઈ ગયા, કાંઈ બોલ્યા નહીં. પછી એક વ્યક્તિએ કીધું કે બાપુ સ્વર્ગ જેવું લાગે છે સત્સંગનું વાતાવરણ. તો કે સ્વર્ગમાં તો તારા જે પુણ્ય નષ્ટ થાય છે,
કારણ કે અહીંયા કાંઈક પુણ્ય કર્યું એટલે સ્વર્ગમાં સુખ ભોગવવા મળે, પણ પુણ્ય નષ્ટ થાય એટલે પાછો એને મૃત્યુમાં ધકેલી દેવામાં આવે. સત્સંગ છે ને એ તો એ કે સ્વર્ગનો બાપ છે, અહીંયા પાપ નષ્ટ થાય છે. વાહ. સ્વર્ગમાં તમારા પુણ્ય નષ્ટ થાય છે, પણ અહીંયા તમારા પાપ નષ્ટ થાય છે, કારણ કે આ સત્સંગ છે એ સ્વર્ગનો પણ બાપ છે. એટલે સત્સંગ હરેક મહાપુરુષોને આ વસ્તુ પ્રાપ્ત થયા પછી એને જીવનના છેલ્લા શ્વાસ સુધી સત્સંગ બી કરી દે. પણ સત્સંગ જો હૃદયમાં ઉતરી જાય તો મેળો પાર કરવાનો છે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કર્મયોગ, ભક્તિ યોગ અને જ્ઞાન યોગ એવા 3 યોગનું વર્ણન કરેલું છે. આ બાપાને મોડી 12 વાગે ઈચ્છા થઈ સત્સંગમાં આવવાની, તો આવ્યા. અહીંયાથી નીકળ્યા એટલે એનો કર્મયોગ થઈ ગયો, કારણ કે મનમાં વિચાર આવ્યો એટલે કર્મ કર્યું જવાનું. હવે અડધી કલાક કે 2 કલાક બેસે શાંતિથી એટલે એનો ભક્તિ યોગ થયો. અને ભક્તિ યોગ થયો તો અહીં સત્સંગમાં જે કાંઈ શબ્દો મહાપુરુષોને આવ્યા એ શ્રવણેથી રેડાળ અને હૃદયમાં ઠેરાઈ ગયા, તેનો જ્ઞાન યોગ પ્રગટ થયો. વાહ વાહ ગોરધનભાઈ વાહ. ગીતા શાસ્ત્ર અનુસાર તો 3 યોગ તમે અલગ અલગ કરો તો એમાં ઘણો સમય વયો જાય, કર્મયોગ, ભક્તિ યોગ અને જ્ઞાન યોગ. પણ સત્સંગમાં 3 યોગની ફલશ્રુતિ પ્રાપ્ત થઈ જાય. વાહ ગોરધન. કર્મયોગ, ભક્તિ યોગ અને જ્ઞાન યોગ. એટલે શ્રી કૃષ્ણએ કીધું કે હું સત્સંગથી જેટલો પ્રસન્ન અને સંતુષ્ટ થાઉં છું એટલો હું બીજા કોઈ તપથી થતો નથી. વાહ વાહ. સત્સંગથી 2 ઘડીમાં જ મુક્તિ. વેદ પૂરે છે જેની શાખા. વાહ. એટલે જે મહાપુરુષોને આ વાત હૃદયમાં ઉતરી ગઈ છે અને જીવનના છેલ્લા શ્વાસ સુધી સત્સંગ વીતો નથી. શરીરનું જે થવું હોય તે થાય. આપણે અર્જુન બાપાએ છેલ્લે 8મનામાં દીપસિંહ બાપુની આ ભજન કર્યા તો એને શ્વાસની એટલી બધી તકલીફ હતી, તોય પરમ દિવસે અહીંયા કંઈક હતું તો કે બાપા તમે આવજો, તો કે હરી ઈચ્છા, ગુરુ મહારાજની પ્રેરણા હશે તો આવીશ. તો જીવનના છેલ્લા શ્વાસ સુધી સત્સંગ વીકો નહીં. ઘરમાંથી એટલો વિરોધ વંટોળ, તકલીફો, પ્રોબ્લેમો, છતાં એને સત્સંગ વીકો નહીં. ત્યારે આજે એના આપણે ગુણગાન ગાઈ છીએ. અને એનો સત્સંગનો છાંટો જરા તરા જેના હૃદયમાં ઉતરો, જેને સત્સંગ સિવાય બીજું કંઈ રૂચતું નથી. અરે અરે. ચરણામૃત સતનામનું પીધે પાતક જાય, રજ માત્ર હૃદયમાં રહે તો હંસો અમરલોકમાં જાય. બાપુ રેવા દે. બોઈલર અત્યારે નહીં. એટલે આ ચરણામૃત સતનામનું પીધે પાતક જાય. હા, પાપ બળી જાય. પાતક એટલે પાપને ભસ્મીભૂત કરી નાખે. રજ માત્ર જો હૃદયમાં રહે તો હંસો અમરલોકમાં જાય. વાહ બાપા. કારણ કે રજ માત્ર હૃદયમાં લેવા માટે થઈને કાયમી અભ્યાસ જરૂરી છે. અરે અરે. વાહ. જેવી રીતે સોનાની કે હીરાની ખાણ હોય, જમીનમાંથી જ બધું નીકળે છે. તો ટન મોઢે કિલોમીટર સુધી ઊંડું ખોદી નાખે ત્યારે જરા તરા એમાંથી સોનું કે એનાથી કિંમતી હીરા નીકળે. એટલી મહેનતે નીકળે એમ. પણ એ થોડો ઘણો નીકળે તો એ બધી મહેનતનો ખર્ચો કાઢતા પણ એને ફાયદો થઈ જતો હોય. અરે અરે. આપણને એમ લાગે કે આવડો હું આમાં કૂચે મરે, આનું ધૂળ જ નીકળે. તો ધૂળમાંથી જરા ખોનું નીકળે તો એને એ કેટલું કિંમતી જવું હોય. તો એ બધોય ખર્ચો કાઢતા એ નફામાં હોય. એવી જ રીતે રજ માત્ર પણ હૃદયમાં ઠેરાવવા માટે પણ કાયમી અને નિત્ય અભ્યાસ જરૂરી છે. વાહ. કારણ કે 1 વાર કે 2 વાર આવવા પતી જાય નહીં. તો ઉપદેશ લઈને નો કામ પતી જાય. 1
શામ કો ચેલા મુંડા ને સુબહ કો ગુરુ અકેલા. રાઈતે ઉદેશ ને અમારે ગુરુ એકલો હા, પૂરો. યાર. પછી ગુરુ વાળા ચેલા પંખીડું થઈ જાય ચકલીને બચાન જેમ ઉડી જાય. પાંખ આવી નથી ને ઉડ્યો. એટલે હૃદયનો ખજાનો છે ને એ સર્વશ્રેષ્ઠ છે. રજ માત્ર પણ હૃદયમાં ઉતારવા માટે પણ લાંબા સમય કરવો પડે. અને આદિ અનાદિનો છે, આજકાલનો નથી એમ. मुनि शार्दुल श्री वशिष्ठ जी महाराज कहते हैं कि राम जी, આ દીર્ઘકાળના સંસ્કારો દીર્ઘકાળના અભ્યાસ વિના નષ્ટ થતા નથી. કારણ કે અનંત જન્મના સંસ્કારો લઈને આ જીવ આવ્યો છે, તો એના માટે અભ્યાસ પણ બહુ લાંબો કરવો પડે. ત્યારે થોડું ઘણું જો હૃદયમાં ઉતરે, અને થોડું ઘણું પણ જો હૃદયમાં ઉતરી ગયું તો એનો બેડો પાર થઈ જાય. અને એનો બેડો પાર થાય એટલે એના સંગમાં જેટલા લોકો આવે એનું પણ કલ્યાણ મળે થવા સહેજ. ચિંગારી જેવું તમે નો વાત કરી એટલે ચિંગારીની જૈસે ચીંગી આગ કી પડી પુરાને ઘાસ. પણ જગતના લોકોને આ વાત જગતી જ નથી, એટલે એમ કે હું આ લોકો હાલી નીકળ્યા અડધી જામ આખી રાત ભજન. મને એક ભાઈ કે અડધી જામ આખી રાત ભજન, હું તમે જગતના લોકોને હું આ રસ સાયખો નથી એટલે ગાંડા કરતા હોય. હરી હરી પણ આ રસ એકવાર ચાખી લે પછી એને બીજા રસ બધા ફેંકા માટે લાગુ હોય. આજે જ મારે એવું થયું, મહા મુસીબતે પહોંચી ગયો. અમારો નિરાલી આવી હતી તો એક બે રાઉન્ડ મેં માર્યા, તો મારાથી વળી પૂછાઈ ગયો કોઈ સત્સંગમાં આવવું તો આંગળી ઊંચી કરો, તો ના પાડી. પેલા નાનકડો ટેણીયો હોય ને એ કે મારે આવવું હોય 3 વર્ષ. આ થોડો સત્સંગમાં બે એટલે હું શેઠ હાઈસ્કૂલ પાસે બગીચે લઈ ગયો ને ચકેડી બે ઘડિયાળ હું જોતો તો કીધું 10 ને 5 થઈ ગયું, ટાઈમ થતો હવે. એને ઉતાવળ તૈયારી કરતો હતો ને ત્યાં ઘરેથી ફોન આવ્યો, એ કે ઓલી મોટી છોકરી વિહાને આવવું છે ત્યાં. તો વળી એ અમારે મિત્તલની છોકરી વળી એને અહીંયા મૂકી ગઈ, એટલે વળી પાછા બેને બીજી ચકેડી બેહાડ્યા. એટલે 10-15 મિનિટ બે, એટલે મારે થોડુંક મોડું આજે એમ થયું. પછી બેને બેહાડીને પછી ચકેડીમાં પૂરું કરીને ઘરે મૂકીને પછી આવ્યું. એટલે સંસારના જેમ ઓલો ચીચોડામાં ઊંડો ચીચોડો હુંકારા મારવા માટે ત્યાં લગી ઓલો શેરડીના આઠા નાખી રાખે. છોકરાઓને હું મૂકી હોત મને કે તમારે બધું હું હવે સત્સંગમાં જાઉં છું, તમે લોકોએ મારો જેટલો રસ કાઢવો તેટલો કાઢી દીધો. હવે આમાં છોતા હે ખાલી છોતા વૈદા તમારા જેવો છો, માં મુસીબત આય ભોગવો છો, પણ મુસીબત ભેગી લઈને આવ્યો છો. ના, લે. કાંઈ ચિંતા ઘરે નથી. પછી મારી જેલ સાથે આવી બધી હવે આવરી લેવાનું બીજું. એ છે ને મારીમાં કઈ તમને રોકે એમ નથી, હવે કઈ ઉપાધિ જ ઈ નથી. તમારા વખાણ કરે હે વખાણ કરે હે. મુસીબત ભેગી લઈને આવ્યો છો ભાઈ. એ જે બધા આવું થાય પછી આ તો મને કઈ કહીએ કેમ છે ને કઈ ના ના, એ તો દયાળી છે. કાંઈ ઓલા કહે કે પેલા નવા હવા થયા હોય ને ત્યારે બાઈક કે ભાઈ સાંભળે, પછી પૈણા પછી બાઈક કે બાઈ સાંભળે, પછી બે માણસ બોલે ને ગામમાં સાંભળે. હા, એવું છે. અત્યારે એ સ્ટેજે હે. હા. પણ મજા આવી તમે હેબ્રો તો ઘરે કોઈ દ્યો. મને કે કેટલા વાગ્યા, મેં કીધું, ગમે એટલા વાગ્યા, મારા ગુરુજી જાગે જ છે અહીંયા કણે. કાંઈ ઘટે નહીં. ડેલી મેં જો આપજો બાર જો લાઈટ હોલ ગોઠવી જાય હા આમ આમ થાય હારી હોય તો આવો. આવો આવો પટપટથી હોય તો એ ક્રિસ્તા ઓછી કરા કાંઈ. હારી ના હારી ના બેટા ના એમ નો આવે મન ભલે ની મારે મજા આવે. હું જોઈ તારે? ચણા મરસત ના ના, કાંઈ નહીં. સત્યનારાયણ ચડાવવાનું. અરે તો હજી તો ભજન નહીં ગાવાના, ધવલ સત્સંગ કરશે, વિરામ આપી હજી ગોરધનભાઈ સત્સંગ કરશે, પછી ઓલા ભાઈ એક ભજન ગાય, 1 કે 2 ભજન ગાય, પછી બબુ ગાય, પછી આ બાપા ગાય. આ તો બે. કાલે વાળા બાપુ ના ના, કાલે નહીં. કાલનો ભરોસો નથી, કાલનો ભરોસો અરે નથી. જે ભરોસો છે કાલે છે. બાપા એક વાત કહી, નાની એવી વાત મને યાદ આવી. હા કરો કરો સંત ના હો તો સંસારમાં તો જલી જાત બ્રહ્મ, બ્રહ્માંડ
જ્ઞાન કેરી લહર સે ઓ ઠાર ઠામો ઠાર. ઠામ ઠામ એક છોકરાએ પ્રેમ લગ્ન કર્યા, છોકરાએ છોકરીએ. બે કુટુંબની ના હતી છતાં પરાયણે કર્યા, અલગ અલગ જ્ઞાતિ હોવા છતાંય. શરૂઆતમાં તો પ્રેમના ઉભરા હોય. હા શરૂઆતમાં તો બે જણા જુદા રહેતા હતા એટલે મોજ મસ્તી, કોઈ કહેવા વાળું નહીં. એટલે ઓલી બાઈ રહી ને એ ઓલાને જમવા બેઠે કે આવો પ્રાણનાથ જમી લ્યો, આવી રીતે સંબોધન કરે. પછી વરસ દોઢ વરસ વીયું ગયું ને એટલે કે નાથ જમી લ્યો. અને છેલ્લે પછી 2-4 વર્ષ પછી એને અનાથ કરી નાખ્યો. અને પછી બે માણા એવા બાજવા મીડા એમાં એક મહાત્મા આગળ ભિક્ષા માટે આવ્યા. ત્યાં તો ચ ને ભ ને ઠામડાના ઘા થતા હતા. મહાત્માને એમ થયું હું યારો ખોટો ભાઠે ભરાઈ ગયો. તો બે જણા સામે આમાં ગાળાગાળી કરતા હતા. એને કમંડળમાંથી પેલા બે ઉપર જળ છાંટ્યું, નારાયણ હરી નારાયણ હરી નારાયણ. જરાક શાંત પડ્યા. તો કે તમે શું બાજુ છો? તો ઓલી બાઈ કે બાપુ આ મને પેલા પૈણીને આવ્યો ને ત્યારે મને કે તું તો ચંદ્રમુખી છો. લે અને વરખ દી પછી મને કે હવે તું સૂર્યમુખી છો. લે ત્રીજા વર્ષે તો હવે મને કે તું જ્વાળામુખી છો. હવે મને કે તું બળી મર તો સારું. આય ઓલો કે ઉભા રહ્યો બાપુ મારું સાંભળો. કે મને પેલા વેલા કહેતી હતી પ્રાણનાથ જમી લ્યો, અને હવે મને કહે છે કે ખાલી નાથ જમી લ્યો. હવે તો બાપુ મને અનાથ કરી નાખ્યો. પરાણે લગ્ન કર્યા હું ઘરે જઈ શકું એમ નથી. છોકરા તાળી તો પાડો. નારીને ફાવીને ઘર નાખ્યો. આપણે આમાં કઈ આ ઈ બધાયને બાકી હો ગોરધનભાઈ ભણવાનું. જો તમે કોઈ લાઈનમાં ન પડે ને એટલે મહાપુરુષો છે ઈ ગમે એવા તપેલાને પણ ગમે એવો અંદરથી હળગતો એને પણ શાંત કરવા વાળા છે ભારતના મહાપુરુષ. જય હો જય હો. કારણ કે ભારતનો અર્થ છે ભા એટલે જ્ઞાન, અને રથ એટલે એમાં રથ એટલે રમણ કરવા વાળા મહાપુરુષોનો દેશ છે એ ભારત છે. આજની તારીખમાં પણ વિશ્વના કોઈ પણ દેશોમાં સત્સંગ ભજન કરવા હોય તો ભારતમાંથી સંતો જાય છે. બીજે ક્યાંય આવા સંતો મહાપુરુષો છે નહીં. રામ અને કૃષ્ણ જેવાએ પણ ભારત ભૂમિમાં જ અવતાર ધારણ કર્યો છે. એટલે ભારત ભૂમિ છે એ સર્વશ્રેષ્ઠ છે અને આખા વિશ્વનું મંગલ અને કલ્યાણ કરવા વાળી છે. સતગુરુ મહારાજની જય. જય હો.